નમસ્કાર, આજના વિડીયો ટ્યુટોરિયલમાં આપણે જોવા જઈ રહ્યા છીએ એડમિશન મળ્યા બાદ ટ્યુશન ફી અને CMD ફીસ કેવી રીતે પે કરવી. સો ફર્સ્ટ ઓફ ઓલ સર્ચ એન્જિન પર ટાઈપ કરો ITI એડમિશન, એટલે અહીં જોઈ શકાય છે તે પ્રમાણેનું વેબ પેજ તમારી સામે ઓપન થશે. જ્યાં રજિસ્ટર ઉમેદવાર લોગિન માટે અહીં ક્લિક કરો, તેના પર ક્લિક કરો. ત્યારબાદ આપનો રજિસ્ટ્રેશન નંબર જે 8 ડિજિટનો હશે, ત્યારબાદ ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ એન્ટર કરી લોગિન બટન પર ક્લિક કરો. ત્યારબાદ અહીં જોઈ શકાય છે તે પ્રમાણે તમારી પ્રોફાઇલ ઓપન થશે, જેને સ્ક્રોલ કરીને નીચે જવાનું છે. જ્યાં તમે જોઈ શકો છો તે પ્રમાણેના નંબર ઓફ ઓપ્શન બતાવશે, જ્યાં સૌથી લાસ્ટ ઓપ્શન પે ટ્યુશન ફી CMD ફીસ, તેના પર ક્લિક કરો. સો અહીં જોઈ શકાય છે તે પ્રમાણે વિન્ડો તમારી સામે ઓપન થશે, જ્યાં તમારો રજિસ્ટ્રેશન નંબર ઓલરેડી પ્રીફિલ હશે. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરો અને તેના પછી પે ટ્યુશન ફી પર ક્લિક કરો. યાદ રાખો, આ ડેટ ઓફ બર્થ બહુ જ કેરફુલી એન્ટર કરવાની છે. એટલે અહીં જોઈ શકાય છે તે પ્રમાણેની વિન્ડો તમારી સામે ઓપન થશે, જેને સ્ક્રોલ કરીને નીચે જવાનું છે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ પેમેન્ટ વિન્ડો ઓપન થશે અને કોઈપણ પેમેન્ટના માધ્યમથી તમે ફીસ પે કરી શકશો, આઈધર UPI, QR કોડ યા તો ફિર ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડના માધ્યમથી. સો અહીં જોઈ શકાય છે તે પ્રમાણે ફી રિસિપ્ટની કોપી PDF ફોર્મમાં સેવ કરી દેવી યા તો ફિર પ્રિન્ટઆઉટ લઈ લેવી. યાદ રાખો, જેઓ જનરલ અને SC/BC કેટેગરીથી બિલોંગ કરે છે તેમને ટ્યુશન ફી અને CMD ફીસ બંને પે કરવાની છે. જ્યારે ફિમેલ કેન્ડિડેટ યા તો ફિર SC/ST કેટેગરીથી બિલોંગ કરે છે તેમને ફક્ત અને ફક્ત CMD ફીસ પે કરવાની છે, એટલે કે ₹250 ગવર્મેન્ટ ITI માટે. સો થેન્ક યુ સો મચ. જય હિન્દ.